नमस्कार, मैं मंजू लुधियाल और आप सभी का स्वागत है लाइव टीवी समाचार में। बढ़ते हैं आज की खास खबरों की तरफ। मोडासा में बस में महिला कंडक्टर की पिटाई के खिलाफ पुलिस में शिकायत। अरावली के मेघराज से मोडासा आ रही बस में 4 महिलाओं ने एक महिला कंडक्टर की पिटाई कर दी। मेघराज से मोडासा आ रही बस में 24 यात्री थे। सभी को टिकट दिए गए थे और कंडक्टर ने तुरंत यात्रियों को पैसे दे दिए। हालांकि जब बस मोडासा डिपो पहुंची तो एक महिला ने कंडक्टर से 2 रुपये वापस मांगे। कंडक्टर ने कहा कि मैंने तुम्हें रुपए दे दिए हैं। एक अन्य महिला ने भी 1 रुपये वापस मांगे और झूठा आरोप लगाया। दोनों महिलाओं ने भी इन दोनों की मदद की। इन चारों महिलाओं के खिलाफ पुलिस में शिकायत दर्ज की गई है। कंडक्टर को पीटा। अरावली से लाइव टीवी समाचार के लिए संवाददाता जगदीश सोलंकी की खास रिपोर्ट। શું થયું હતું તમે જ્યારે આ પેલી બબાલ થઈ એ બાબતે? બબાલમાં એવું હતું કે અમે મેઘરજથી જ્યારે બસ ટ્રેન મોડાસા માટે નીકળ્યા ત્યારે જે 24 જેટલા પેસેન્જરો હતા એ બધાનું બુકિંગ કરી અને બધાને જે પૈસાની લેવડ દેવડ હતી એ બધી ત્યાં સ્થળ ઉપર ટિકિટની સમય જે પૂરી કરી દીધેલ હતી અને પછી તો બસ મોડાસા ચેક ડેપોની અંદર એન્ટ્રી થઈ ત્યારે એક મહિલાએ મને એવું કીધું કે મારા 2 રૂપિયા બાકી છે। મેં બધા પૈસા આપી દીધેલા હતા એટલે મેં એમને વાત કરતી હતી કે મેડમ મેં તમને પૈસા 2 રૂપિયા જે નીકળતા હતા તમારા એ મેં તમને તાત્કાલિક સ્થળ ઉપર જ આપી દીધેલા છે। આપણે કોઈ પૈસાની લેવડ દેવડ બાકી નથી, તમારે કદાચ ચેક કરી લો, કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પછી આપણે જોઈએ છે, બાકી મેં તમને કોઈ પૈસા આપી દીધેલા છે। બીજી એક મહિલા કે મારો રૂપિયો બાકી છે તો મેં એમને રૂપિયો આપી દીધો, તરત જ તાત્કાલિક સ્થળ ઉપર આપી દીધો। પછી પેલી મહિલા કે ના મારા પૈસા બાકી છે તો એમ કહીને મેં વાત કરતા હતા એકબીજાને, હું પાછળ ફરી મહિલા મારી પાછળની સાઈડ બેઠેલા હતા એ મેં વાત કરતા હતા ત્યારે બીજી એક આગળની સાઈડ મહિલા હતી એ ઉશ્કેરીને ગઈને મને જેમ તેમ બોલવા માંડી, ગાળો મને કે તમે અમારા રોજના 2 રૂપિયા ખાઈ જાઓ છો ને આવા કેટલા પેસેન્જરના પૈસા ખાઈ જાઓ છો ને રોજ આવી રીતે બધાના પૈસા લઈને ભેગા કરો છો ને શું કરશો ને આમ ને તેમને ખાઈને શું ક્યાં જશો ને આવી રીતે બધી ઉશ્કે। મેં કીધું બેન પૈસા ખાવાની ક્યાં વાત આવે છે, મેં તમને આપી દીધા, ના આપ્યા હોય તો ઠીક છે કે હું તમને આપી દઉં, મેં તમને તાત્કાલિક સ્થળ ઉપર પહેલી ટિકિટ તમારી ફાડી છે, તમને પૈસા આપી દીધા છે। પછી શું છે એમ કરતાં કરતાં બેન તો ગાળો બોલતા બોલતા સીધા મારી ઉપર જ આવી ગયા અને મને મારવા માંડે, મારા વાળ પકડીને ખેંચવા માંડે અને પછી વાળ પકડી 2 હાથે અને પછી પેટ ઉપર લાત મારવા લાગ્યા અને પછી પેલી બીજી 3 મહિલાઓ હતી એ લોકોએ આવી ગયા અને બધા ભેગા થઈને મારવા લાગ્યા, મારઝૂડ કરી મારી સાથે। મહિલાઓ કોણ હતી? મહિલાઓ મુસલમાન મહિલાઓ હતી 3, એમનો કંઈ નામ ખબર નથી પણ એ મુસલમાન મહિલાઓ હતી। આ બાબતે આપણે પોલીસમાં કમ્પ્લેન કરી છે? હા, મેં ત્યારે પછી ડેપોમાંથી સીધી અમારા એટીએસ સાહેબને જાણ કરી અને તરત અમે પોલીસ સ્ટેશન જઈ અને ત્યારે જાણવા જોગ અરજી આપેલી હતી અને પછી એફઆઈઆર દાખલ કરેલી। કેટલા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે? મેં અત્યારે 4 જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। 3 જેન્ટ્સ લોકો જે હતા એ કોઈ મદદમાં નહોતા અને બીજા અમુક મદદની નામે મારી ઉપર એ લોકોએ પણ મને મારવાના સાથમાં હતા। તમને બચાવવા માટે કોઈ વચમાં પડેલા? ના, હા, બસમાંથી મારા ડ્રાઈવર જ્યારે બસ સ્ટેન્ડ પર ગાડી ઊભી રહી ત્યારે બસમાંથી આગળ કેબિનમાંથી ડ્રાઈવર ઉતરીને સીડીમાંથી થઈ અને એમને મને આવીને મદદ કરવાની કોશિશ કરેલી, એમને મને પૂરી મદદ કરી હતી। वक्त हो गया एक छोटे से ब्रेक का। ब्रेक के बाद एक बार फिर आपसे मुलाकात होगी।